સેવાના વ્રતધારી કર્મનિષ્ઠ કંડક્ટર, સેવા પરમો ધર્મના મંત્રને સાર્થક કરનાર કંડક્ટર, મુસાફરો માટે કંડક્ટર, તરસ્યા માટે પરબ. માનવ સેવા એ જ પ્રભુ સેવામાં માનનારા સેવાના વ્રતધારી વ્યક્તિ એટલે અશોકસિંહ જાડેજા. એક કંડક્ટરની નોકરી કરે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે તરસ્યાઓ માટે અશોકસિંહ એક પરબ છે. આવું અમે એટલા માટે કહી રહ્યા છીએ કે કારણ કે છેલ્લા 35 વર્ષથી તેઓ બસમાં સવાર મુસાફરોને વિના મૂલ્યે પાણી આપે છે. 7-8 વર્ષથી આવી રીતે પાણીની અંજાર ધોરાવીરા રૂટમાં સેવા આપી રહ્યા છે. આમ તો 12 મહિના આ પાણીની સેવા આપે જ છે, પણ ઉનાળાની સિઝનમાં થોડુંક વધારે આપે છે. કેમ કે જે આ ગરમીમાં છે, બધા અમુક પેસેન્જરો હોય છે જે પાણીના લીધે હેરાન થતા હોય છે, એ બધાને કોઈ તકલીફ ન પડે એટલા માટે એ પાણીની સેવા આપે છે, જે ખૂબ સરાહનીય છે. તમને જણાવી દઈએ કે અશોકસિંહ જાડેજા અંજારથી ધોળાવીરા બસમાં છેલ્લા 7 વર્ષથી કંડક્ટર તરીકે ફરજ બજાવે છે. આ રૂટ એવો છે કે જ્યાં દૂર દૂર સુધી હોટલ હોતી નથી. અશોકસિંહ જાડેજા પાણી પીવડાવી મુસાફરોની તરસ છિપાવે છે. રણ વિસ્તાર એ રૂટ ઉપર એમની ફરજ હોય છે. ત્યાં વચ્ચે ક્યાંય હોટલ કે આવું પરબ કે આવું કંઈ હોતું નથી, એટલે એમને એક માનવીય ખ્યાલ આવે કે આપણે બસમાં છીએ તો જગમાં લેતા જઈએ અને મુસાફરોને કંઈ નહીં તો પાણીની સેવા તો પૂરી પાડીએ. એટલે વર્ષોથી એમણે આવી રીતે સેવા ચાલુ કરી છે. એ અન્ય સ્ટાફ માટે પણ દાખલારૂપ છે. અશોકસિંહ ન માત્ર પાણીની પરંતુ જો કોઈ યાત્રી પાસે ટિકિટના રૂપિયા ન હોય તો તે પોતાના ખર્ચે ટિકિટ મુસાફરોને આપે છે. સાથે વૃદ્ધ વ્યક્તિઓને પણ ખાસ મદદરૂપ બને છે. દરેક સિઝનમાં પાણીની સુવિધા પૂરી પાડું છું, અને જ્યારે પ્રવાસી પાસે સંજોગોવશાત ટિકિટ ન હોય ત્યારે સ્વખર્ચે હું મારા પૈસાની ટિકિટથી પેસેન્જરને ટિકિટ આપી દઉં છું. અશોકસિંહનો આ સેવાકીય સ્વભાવની ચર્ચા ચારે બાજુ થઈ રહી છે. પોતાના ગુરુ અને માતાના આદેશથી આ સેવા યજ્ઞ અશોકસિંહ કરી રહ્યા છે. આ સેવાના વ્રતધારી કર્મનિષ્ઠ કંડક્ટરને મુસાફરો મુસાફરી બાદ પણ યાદ રાખે છે. કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ, કચ્છ.